સ્વાધ્યાયનો ચોથો દાખલો। આ દાખલામાં આપણને બે પ્રશ્નો પૂછવામાં આવેલા છે, જેમાં પ્રથમ પ્રશ્નમાં આપણને એક વાક્ય આપેલું છે અને એ વાક્યનો અર્થ સમજાવવાનો આપણને કીધેલું છે। આપણને વાક્ય કંઈક આ રીતે આપેલું છે કે પદાર્થ પરનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે, આ કથનનો અર્થ સમજાવો। અને બીજા પ્રશ્નની અંદર આપણને પૂછેલું છે કે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ। પહેલા પ્રશ્નને સમજીએ કે પદાર્થ પરનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે। માની લો આપણી જોડે બે ગોળાઓ છે, ગોળો એ અને ગોળો બી। ધારો કે પ્રારંભમાં આ બંને ગોળા વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે। તટસ્થ છે એટલે બંને ગોળા ઉપર જેટલો ધન વિદ્યુતભાર હશે એટલો જ ઋણ વિદ્યુતભાર હશે। હવે ધારો કે ગોળા એ પરથી એક ઇલેક્ટ્રોન ગોળા બી પર જાય છે, એટલે ગોળો એ પ્લસ ઈ જેટલો ધન વિદ્યુતભારિત થાય છે અને ગોળો બી માઇનસ ઈ જેટલો ઋણ વિદ્યુતભારિત થાય છે। તેવી રીતે ધારો કે બીજો ઇલેક્ટ્રોન ગોળા એ પરથી ગોળા બી પર જાય છે, એટલે ગોળો એ પ્લસ 2e જેટલો ધન વિદ્યુતભારિત થશે, ગોળો બી માઇનસ 2e જેટલો ઋણ વિદ્યુતભારિત થશે। ત્રીજો ઇલેક્ટ્રોન ગોળા એ પરથી ગોળા બી પર જાય છે, એટલે ગોળો એ આપણે કહી શકીએ પ્લસ 3e જેટલો ધન વિદ્યુતભારિત અને ગોળો બી માઇનસ 3e જેટલો ઋણ વિદ્યુતભારિત થાય છે। એવા અહીંયા હું 6 ઇલેક્ટ્રોન એ ગોળા એ પરથી ગોળા બી પર જતા હોય તો ગોળો એ પ્લસ 6e જેટલો ધન વિદ્યુતભારિત પ્રાપ્ત કરશે અને ગોળો બી માઇનસ 6e જેટલો ઋણ વિદ્યુતભારિત થશે। પણ હવે કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ જે બે ગોળા છે એમાંથી કોઈ એક ગોળાને મારે પ્લસ 1.5e જેટલો વિદ્યુતભારિત કરવો છે અને બીજા ગોળાને માઇનસ 3.5e જેટલો વિદ્યુતભારિત કરવો છે। તો જો તમારે 1.5e કે માઇનસ 3.5e જેટલો વિદ્યુતભાર મેળવવો હોય તો આવો વિદ્યુતભાર આપણે મેળવી શકીશું નહીં। ખાસ સમજો, જો કોઈ પદાર્થ પર તમારે 1.5e કે માઇનસ 3.5e જેટલો વિદ્યુતભાર મેળવવો હોય તો મેળવી શકાશે નહીં। વિદ્યુતભાર આપણને સ્ટેપમાં જ મળશે। કેવા સ્ટેપમાં? તો વિદ્યુતભાર આપણને e 2e 3e 4e 5e 6e જેવા સ્ટેપમાં જ મળશે। તો જ્યારે કોઈ પણ પદાર્થ વિદ્યુતભારિત હશે, ત્યારે તેના પર વિદ્યુતભારનું ગમે તે મૂલ્ય આપણે મેળવી શકીશું નહીં। ખાસ ધ્યાન રાખજો, અહીંયા બંને ગોળાઓ વિદ્યુતભારિત છે તો આ ગોળા પર આપણે વિદ્યુતભારનું ગમે તે મૂલ્ય મેળવી શકીશું નહીં, પરંતુ વિદ્યુતભારનું જે મૂલ્ય આપણે મેળવીશું તે ઈના પૂર્ણ ગુણાંકમાં જ હશે। જેમ કે મેં હમણાં કીધું એ પ્રમાણે e 2e 3e 4e 5e અપ ટુ આપણે કહી શકીએ q ઇઝ ઇક્વલ ટુ ne, જે આપણે થિયરીની અંદર જોઈને આવ્યા કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્ય કોઈ એક મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે, અને આ મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો વિદ્યુતભાર જેનું મૂલ્ય કેટલું હોય છે 10⁻1.6 × 10⁻19 કુલમ હોય છે। હવે કેટલાક વિદ્યાર્થીઓને મેં હમણાં છેલ્લો મુદ્દો કીધો એમાં કદાચ પ્રશ્ન થાય કે વિદ્યુતભારનું જે મૂલ્ય મળે એ હંમેશા ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, એટલે કે વિદ્યુતભાર આપણને હંમેશા સ્ટેપમાં જ મળે આ રીતે e 2e 3e 4e ne, જ્યાં n એટલે ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા છે। તો આ મુદ્દાને તમે બુકમાં એક વાક્યરચના આપી છે જેના આધારે સમજી શકો છો કે જો વિશ્વમાં માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન મૂળભૂત વિદ્યુતભારો હોય તો જોવા મળતા અન્ય સઘળા એટલે કે બીજા વિદ્યુતભારો ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોવા જોઈએ। તો આપણે એમસીક્યુ માટે એક અગત્યનું સૂત્ર અહીંયા આપેલું છે કે જો કોઈ પદાર્થ પર n1 ઇલેક્ટ્રોન અને n2 પ્રોટોન ધરાવતો હોય તો પદાર્થ પર વિદ્યુતભારનો કુલ જથ્થો n2 ગુણ્યા e પ્લસ n1 ગુણ્યા માઇનસ e ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 e જેટલો છે। તો
તો આ સૂત્ર આપણને કામ લાગી શકે કે જો કોઈ પદાર્થ N1 ઇલેક્ટ્રોન અને N2 પ્રોટોન ધરાવતો હોય તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર કેટલો થાય N2 - N1 × E જેટલો હોય. N1 અને N2 તો પૂર્ણાંક સંખ્યા છે, તેથી તેમનો તફાવત પણ પૂર્ણાંક છે. આમ કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશા Eના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે અને એ પદાર્થ પરના વિદ્યુતભારનો વધારો કે ઘટાડો Eના પદમાં એટલે કે સ્ટેપમાં જ થઈ શકે છે. તો આમ આપણે કહી શકીએ કે કોઈ વિદ્યુતભારિત પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશા Eના પૂર્ણાંક ગુણાંકમાં જ હશે, એટલે કે Q = Ne, જેને આપણે શું કહીએ છીએ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહીએ છીએ. અને હમણાં મેં કીધું એ પ્રમાણે કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર આપણે Eના પદમાં જ વધારી કે ઘટાડી શકીએ છીએ. તો તમે આટલું ટૂંકમાં લખશો તો પણ ચાલશે કે કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશા Eના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, માટે Q = Ne, જ્યાં n ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા, E = 1.6 × 10⁻90 કુલમ, જેને આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. તો સવાલ પૂછાય કદાચ તમને ક્યાંક VSQ ની અંદર, તો આટલો આન્સર તમે લખશો તો ચાલશે. ઓકે, હવે આપણે બીજા ક્વેશ્ચન તરફ આવીએ. પહેલા ક્વેશ્ચનને સમજી લીધો હોય કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશા ક્વોન્ટમિત થયેલો હોય છે. ઓકે, હવે બીજા ક્વેશ્ચન તરફ જઈએ આપણે. સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે, સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર જો આપણે વિદ્યુતભારો સાથે કામ કરતા હોય તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ? આમાં બંને પ્રશ્નો વિરોધાભાસ છે. કારણ કે પહેલા પ્રશ્નમાં આપણે એવું કીધું કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર એ ક્વોન્ટાઇઝ્ડ છે, અને બીજા પ્રશ્નમાં આપણને એવું કીધેલું છે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે અથવા કામ કરવાનું આવે ત્યારે આ ક્વોન્ટમીકરણને આપણે અવગણી શકીએ છીએ. એટલે ક્વોન્ટમીકરણ ધ્યાનમાં ન લો તો ચાલો. ઓકે, તો સમજીએ આ ક્વેશ્ચનને પણ. તો જ્યારે વિદ્યુતભારોની સંખ્યા ઓછી હોય ત્યારે વિદ્યુતભારોની વ્યક્તિગત ઓળખ શક્ય બને છે. સમજો, તમારી જોડે વિદ્યુતભારો છે ને, વિદ્યુતભારોની સંખ્યા ખૂબ જ ઓછી હોય તો આ વિદ્યુતભારોની વ્યક્તિગત ઓળખ શક્ય બને છે. એટલે કે ક્લાસરૂમની અંદર ઓછા વિદ્યાર્થીઓ હોય તો દરેક વિદ્યાર્થીઓને આપણે નામથી ઓળખી શકીએ છીએ, પરંતુ ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું ટોળું હોય તો દરેક વિદ્યાર્થીઓને આપણે નામથી ઓળખી શકતા નથી. તો જ્યારે કોઈ પદાર્થ પર ખૂબ જ મોટી સંખ્યામાં, એટલે કે વિદ્યુતભારોની સંખ્યા ખૂબ જ વધારે હોય, બહુ જ ઢગલા પ્રમાણમાં વિદ્યુતભારો હોય, તમારી જોડે મોટી સંખ્યામાં વિદ્યુતભારો હોય, ત્યારે વિદ્યુતભારોની વ્યક્તિગત ઓળખ શક્ય નથી. તો હું શું કહેવા માંગુ છું કે વિદ્યુતભારોની સંખ્યા ઓછી હોય તો વિદ્યુતભારોની વ્યક્તિગત ઓળખ થઈ શકે છે, પરંતુ વિદ્યુતભારોની સંખ્યા મોટી હોય તો વિદ્યુતભારોની વ્યક્તિગત ઓળખ થઈ શકતી નથી. આમ જ્યારે કોઈ પદાર્થ પર વિદ્યુતભારનું મૂલ્ય ખૂબ જ વધારે હોય, જ્યારે કોઈ પદાર્થ પર વિદ્યુતભારનું મૂલ્ય ખૂબ જ વધારે હોય ત્યારે તે પદાર્થે ધારણ કરેલા વિદ્યુતભારોની સંખ્યા ખૂબ જ વધારે હશે. જે મેં મુદ્દો અહીંયા લખેલો છે કે જ્યારે કોઈ પદાર્થે ધારણ કરેલા વિદ્યુતભારનું મૂલ્ય ખૂબ જ મોટું હોય ત્યારે તે પદાર્થ પર વિદ્યુતભારોની સંખ્યા ઘણી જ વધારે હશે. અને મોટી સંખ્યાની સ્થૂળ ચર્ચા એ ક્વોન્ટમીકરણ અને વિદ્યુતભારની ગોઠવણીમાં રહેલી અસતતતા એટલે કે ક્વોન્ટાઇઝેશનને અવગણે છે. બીજો મુદ્દો ફરીથી યાદ રાખજો અને સમજો. મોટી સંખ્યાની સ્થૂળ ચર્ચા આપણે જ્યારે કરતા હોય ત્યારે મોટી સંખ્યાની સ્થૂળ ચર્ચા એ ક્વોન્ટમીકરણ અને વિદ્યુતભારની ગોઠવણીમાં રહેલી અસતતતાને અવગણે છે. ચલો, અહીંયા આને પણ બીજા મુદ્દાની એક ઉદાહરણ દ્વારા સમજાવું, કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થયા હશે કે સાહેબ કઈ રીતે. તો ખાલી આટલો પહેલો મુદ્દો તમે ધ્યાનમાં રાખી, આટલો પહેલો મુદ્દો તો તમે સમજી ગયા છો. વધારે હશે, કોઈ પદાર્થ પર ધારણ કરેલા વિદ્યુતભારનું મૂલ્ય ખૂબ જ વધારે હોય ત્યારે પદાર્થ પર વિદ્યુતભારોની સંખ્યા ખૂબ જ વધારે હશે. તો ધારો કે કોઈ પદાર્થ પર 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે, તો તે પદાર્થ પર વિદ્યુતભારોની સંખ્યા લગભગ નહીં આટલી જ હોય, 6.25 × 10⁻12 જેટલી હોય છે. સમજો,
જો કોઈ પદાર્થ પર 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર હોય ત્યારે તે પદાર્થ પર વિદ્યુત ભારોની સંખ્યા 6.25 ગુણ્યા 1012 જેટલી હોય છે. તો એની ગણતરી કરવી હોય તો કરી શકો તમારે. Q ઇઝ ઇક્વલ ટુ NE, તો N ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q બાય E. Q તમને આપેલા છે 1 માઇક્રોકુલમ એટલે 1 ગુણ્યા 10⁻6 ઘાત, ને E ની વેલ્યુ તમે લઈ લો 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. ગણતરી કરો તમને આટલો જવાબ મળશે 6.25 ગુણ્યા 1012 ઘાત. પણ આનું શું તો સમજો. તો આટલી મોટી સંખ્યામાં જ્યારે વિદ્યુત ભારો હોય ત્યારે વિદ્યુત ભારોના સ્વતંત્ર અસ્તિત્વની ચર્ચા શક્ય નથી. જેમ મેં હમણાં તમને કીધું કે ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યુત ભાર હોય ત્યારે વિદ્યુત ભારોનું વ્યક્તિગત ઓળખ શક્ય બનતી નથી. આમ જ્યારે વિદ્યુત ભારોની સંખ્યા ખૂબ જ મોટી હોય ત્યારે વ્યક્તિગત નહીં પરંતુ સમૂહની ચર્ચા કરીશું. સમજો ખાસ, જ્યારે વિદ્યુત ભારોની સંખ્યા ખૂબ જ મોટી હોય ત્યારે આપણે વ્યક્તિગત નહીં પરંતુ સમૂહની ચર્ચા કરીશું. અને સમૂહની ચર્ચામાં સતતતા આવશે. સમૂહની ચર્ચા કરતા હોય ત્યારે એ સમૂહની ચર્ચામાં સતતતા આવશે, પરંતુ અસતતતા એટલે કે ક્વોન્ટાઇઝેશન ધ્યાનમાં લેવાનું નથી. તો એ જ મુદ્દો મેં અહીંયા લખેલો છે કે મોટી સંખ્યાની સ્થૂળ ચર્ચા ક્વોન્ટમીકરણ અને વિદ્યુત ભારની ગોઠવણીમાં રહેલી અસતતતાને અવગણે છે. આથી આપણે કહી શકીએ કે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુત ભારો સાથે કામ કરતી વખતે વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ આપણે અવગણી શકીએ છીએ. કારણ કે વિદ્યુત ભારોની સંખ્યા ખૂબ જ વધી જાય છે. અને વિદ્યુત ભારોની સંખ્યા ખૂબ જ વધી જાય છે. આથી આપણે વિદ્યુત ભારોના સ્વતંત્ર અસ્તિત્વની ચર્ચા કરી શકીએ નહીં, સમૂહની ચર્ચા કરી શકીએ. અને જ્યારે સમૂહની ચર્ચા કરીએ ત્યારે સતતતા આવે, અસતતતા આવે નહીં. જે આપણે જોયું વિદ્યુત ભારના વિતરણની અંદર જોયું, વિદ્યુત ભારના સતત વિતરણ, કે વિદ્યુત ભારોની સંખ્યા ખૂબ જ વધારે હોય ત્યારે આપણે વિદ્યુત ભારનું સતત વિતરણ જોઈએ. તો એ જ રીતે અહીંયા વિદ્યુત ભારોની સંખ્યા ખૂબ જ વધી જાય છે એટલે અહીંયા સતતતા આવે, અસતતતા આવે નહીં. જેથી આપણે ક્વોન્ટમીકરણને શું કરી શકીએ છીએ? અવગણી શકીએ છીએ. કેવા માપક્રમ પર? મોટા માપક્રમ પર. ઓકે, તો આ ઉદાહરણના આધારે આપણે પાર્ટ બી ને અહીંયા પૂરું કરીએ છીએ.